સમગ્ર રાજ્યમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભવા મજબૂર બન્યા છે। માંડવી અને માંગરોળમાં કોંગ્રેસ દ્વારા ખાતરની અછત અને ખાતરના ભાવ વધારા મુદ્દે આવેદનપત્ર આપી અને વિરોધ કરવામાં આવ્યો। આ સાથે જ માંડવીના સુરત જિલ્લા જે પ્રમુખ છે આનંદ ચૌધરી સહિત માંગરોળના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। સમગ્ર ઘટનાને જોઈએ વિગતવાર અહેવાલમાં। ખાતરમાં ભાવ વધારો થતા આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની છે। માંગરોળ કોંગ્રેસે ઇફકો દ્વારા ખાતરની એક થેલી ઉપર 130 રૂપિયા ભાવ વધારાનો સખત વિરોધ કર્યો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા। હાલમાં જે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા જે રાસાયણિક ખાતર પર ટોટિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। વરસાદે વિરામ લેતા વાવણીમાં કામમાં જોતરાયેલા ખેડૂતો ખાતરના અભાવે રોષ વ્યક્ત કરી રહ્યા છે। સરકાર વહેલી તકે ખાતરના ભાવમાં ઘટાડો કરે અને સમયસર ખેડૂતોને ખાતર આપે તેવી માંગ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ખાતર પૂરતું મળતું નથી, અત્યારે જથ્થો પણ ઓછો આપવામાં આવે છે અને સાથે સાથે ભાવ વધારો કરવામાં આવ્યો છે। બીજી તરફ માંડવીમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં ખાતરની અછતના વિરોધમાં થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો અને માંડવી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ખેડૂત આજે પાયમાલ થઈ ગયો છે। ખેડૂત જમીન વેચી પડે એવી પરિસ્થિતિમાં સરકાર એવું માને છે કદાચ ખેડૂત જમીને વેચીને પાયમાલ થઈ જાય, મને એવું લાગે છે। એના જ શોષણ રૂપે આ બધા ભાવ વધારો જીકે છે ને નફત જેવી સરકારને હજુ કઈ પડેલી નથી। માંગરોળ, માંડવી અને ઉમરપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ખાતરની ભારે અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। યુરિયા ખાતર માટે અંતરિયાળ વિસ્તારના ખેડૂતો રાત્રિના 3-4 વાગ્યાથી લાઈન લગાવી રહ્યા છે। ખેડૂતોના સમયસર ખાતર આપવામાં આવે તેમજ ખાતર પર ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવે છે। આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ જ્યારે ખાતર માટે ખેડૂતોએ આવેદનપત્ર આપવું પડે ત્યારે આ જે સરકારની જે વ્યવસ્થા છે તેના ઉપર ચોક્કસથી સવાલો ઊભા થતા હોય છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે ખાતરની જે અછત છે તે જોવા મળી રહી છે અને તેના જ કારણે જે ઠેર ઠેર જે ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસ કરીશ। માંડવી ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતો છે તેઓ વહેલી સવારથી ખાતર માટે લાઈનમાં જોવા મળી રહ્યા છે। કહી શકીએ કે અત્યારે જે વાવણી અને ખેતીનો સમય ચાલી રહ્યો છે, પરંતુ જે સમગ્ર જે વિસ્તાર છે ત્યાં ખાતરની અછતના કારણે જે લોકો છે તેઓ જે ખેડૂતો છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે જે ખાતરના જે સંચાલકો છે એમની સાથે વાત કરીશું। જે પ્રકારે ખાતરની અત્યારે અછત વર્તાઈ રહી છે, વહેલી સવારથી ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે। શું નામ આપનું? ધર્મેન્દ્ર ગોસ્વામી નામ છે। હું શ્રીનાથ એગ્રોમાં મહેતાજી તરીકે છું, એકાઉન્ટન્ટ તરીકે। અહીંયા ખાતરનો કોઠો પૂરેપૂરો આવી નથી રહ્યો, ઉપરથી છે તો અછત સર્જાઈ રહી છે, જેના કારણે ફાર્મરનો વહેલી સવારથી જ લાઈન જોવા મળે છે। અમે તો એમને ઘણીવાર સેટિસ્ફેક્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ। 200 ફાર્મર હોય ને અમારી પાસે 500 ગુણ આવી હોય તો એ 2 ગુણો કરીને અમે એમને હાલ જે સમગ્ર વિસ્તાર છે, સમગ્ર વિસ્તારમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે અને તેના કારણે જે ખેડૂતો છે તેઓ લાઈનમાં રહેવા માટે મજબૂર બન્યા છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।